જય શ્રી કૃષ્ણ. બધામાં રહેલા કૃષ્ણનો જય થાઓ. આપણે જાણીએ છીએ કે જન્મ તારીખને આધારે આપણે જીવનને માપી શકીએ, પણ જીવનની ઊંડાઈ માપી શકાતી નથી. જીવનની લંબાઈનું મહત્ત્વ નથી, જીવનની ઊંડાઈનું મહત્ત્વ છે. માણસે માણસ થવાની જરૂર છે એવું આપણે કહીએ છીએ. બસ માણસ માણસ થાય, સારું જીવે, પ્રગતિશીલ જીવે, ગુણવત્તાવાળું જીવે, એટલા માટે જ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી આપણે દર ગુરુવારે હેલ્થ, વેલ્થ અને હેપીનેસને કેન્દ્રમાં રાખી વિચારોનું વાવેતર કરીએ છીએ. 3 વર્ષ પહેલાં સાહેબ 16/3/2023ના રોજ માત્ર 15 યુવાનોને સાથે મળીને શરૂ કરેલી આ વિચારોના વાવેતરની યાત્રા આજે 158માં ગુરુવારનો આજે થર્સડે થોટ છે. કેટલી અદ્ભુત સાહેબે વાત કરી. આમ તો માણસ જન્મે ને તો મરે ત્યાં સુધી જીવે જ છે, પણ કેવું જીવવું, કેવા જીવનને સાર્થક જીવન કહેવાય, એની અદ્ભુત વાત આજે ભાગ્યેશભાઈ કરી અને જોરદાર તાળીથી વાયા. જેટલા શબ્દો કહીએ એટલા ઓછા, એટલી સરસ વાત કરી. પણ વ્યક્તિ જ એવા છે. વિચાર તો કરો કે આઈએસ અધિકારી કલેક્ટર, આમ તો સાહેબને ભારતના શ્રેષ્ઠ કલેક્ટરનો 2 વખત એવોર્ડ મળેલો છે. કલેક્ટર થઈ જવું એક વાત છે અને સાર્થક કલેક્ટર થવું બીજી વાત છે. સાહેબે એ કામ કર્યું છે. આમ તેનું જીવન જ ઝરણા જેવું છે, વહેતું છે. ઝરણાબેનને પણ જોરદાર તાળીથી આપણે વધાવીએ. સાહેબે સંસ્કૃતમાં PhD કર્યું. ગીતા વિશે તો એના વાત પરથી તમને ખ્યાલ આવ્યો. ગુજરાત સાહિત્ય અકાદમીમાં વર્ષોથી 2-3 ટર્મથી તેઓ એના અધ્યક્ષ છે. વિશ્વ માતૃભાષા દિવસે ગુજરાતમાં એટલા બધા પ્રોગ્રામો માતૃભાષા વિશે કર્યા છે, કદાચ એ રેકોર્ડ છે કે ભારતમાં ક્યારેય કોઈ માતૃભાષા માટે એટલા પ્રોગ્રામ નથી. એટલે ગુજરાતી ભાષાના એ ચાહક છે. આપણું ગુજરાતનું ગૌરવ છે. સાહેબ તમને 2-3 કલાક સાંભળવા માટે અમને સમય તમે આપજો, અમે ફરી તમને બોલાવશું. આમાં કાંઈ જાજો મળ્યું નહીં અમને. એવા જ આપણા સુરતના પૂર્વ કલેક્ટર અને સુડાના પણ CEO તરીકે કામ કર્યું છે. ને આપણે બધાને દિલથી મળી ગયા કે અધિકારી કેવા હોય એવું સરળ ને નિષ્ઠાવાન વ્યક્તિત્વ. મહેન્દ્રભાઈ પટેલ જોરદાર તાળીથી વધાવીએ. આજના આપણા અતિથિ બીજા મને શ્રી રમણીકભાઈ, કલાતીશ ટ્રસ્ટ. એક સામાન્ય ચિત્ર શિક્ષક શું કરી શકે એ ખરેખર કલા જગતમાં એણે પોતાનું નામ સાર્થક કર્યું છે એવા રમણીકભાઈ છે. અહીંયા જે પુસ્તકો દેખાય છે ને, અઢળક પુસ્તકો, કલા જગતનો ઇતિહાસ કહેવાય એવા એણે તૈયાર કર્યા છે, પ્રકાશન કર્યું છે. અમેરિકાની વોશિંગ્ટન ડીસીમાં લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ છે, ત્યાં રમણીકભાઈના 13 પુસ્તકો અમેરિકાની લાઇબ્રેરીમાં મૂકવામાં આવ્યા છે. અને એવા 71 ગ્રંથોનો સંપુટ રમણીકભાઈએ આપણી અહીંની જમનાબા વિદ્યાર્થી ભવનની લાઇબ્રેરીમાં એમણે ભેટ આપ્યા છે. આજે દાતા છે. આજે અમારી લાઇબ્રેરી વધુ મૂલ્યવાન બની છે. રમણીકભાઈ, તમને જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા છે. સ્ટેજ ઉપરના તમામ મહાનુભાવો, આ જીવનના સાર્થકતા વિશેની વાત કરીએ છીએ. જીવન એટલે શું? મેં કીધું મરે ને જીવે એ વચ્ચેનો ગાળો જીવન છે. ઘણા 100 વર્ષ કરતાંય વધુ જીવે છે, પણ સ્વામી વિવેકાનંદ માત્ર 39 વર્ષમાં એ કેટલું બધું જીવા કે આજે આપણે એને બહુ ગૌરવથી લઈએ છીએ. એ જીવનની સાર્થકતા છે. ખાલી જીવવું એ સાર્થક જીવન, જીવવું એ પૂરતું નથી.
તમે કેવું જીવો છો, કેટલા ખુશીથી જીવો છો. માણસ તરીકે ધબકતું જીવન એ જીવન છે સાહેબ. એ વાત કરી, માણસ હસતો હોવો જોઈએ. અને વિચારોના વાવેતરનો કાર્યક્રમનો હેતુ પણ એ છે કે માણસ માણસ બને, એના માટે વિચારનું વાવેતર કરીએ છીએ. આપણી હેલ્થ સારી હોય, સોમાનભેર જીવી શકે એટલી વેલ્થ હોય અને હેપીનેસ હોય તો માણસ માણસ તરીકે જીવી શકે. એટલે વિચારનો વાવેતરનો કાર્યક્રમ આપણે કરીએ છીએ. અને આ 3 વર્ષ થયા, 158માં પહોંચ્યો. સાહેબ, અમને પ્રાઉડ છે, થશે અમને વધુ આનંદ કે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આ કાર્યક્રમની અમે એન્ટ્રી કરાવી છે. અને એમાં કદાચ નોંધ પામશે તો એમ થાય કે એક માણસને ઘડવા માટેનો એક ખૂબ સરસ સાર્થક પ્રયાસ આજે અમને કરી રહ્યા છે. આમ તો અર્થ, સાર્થક, સઅર્થ, અર્થના અર્થ આપણે ઘણા જાણીએ છીએ. એક તો ERTH, અર્થ એટલે પૃથ્વી થાય, અને અર્થ એટલે મિનિંગ થાય, અર્થ એટલે હેતુય થાય, અર્થ એટલે ઉપયોગ પણ થાય. આપણે કહેતા કે ન્યા આવવાનો મારો કોઈ અર્થ નથી, કહીએ છીએ ને કે ન્યા આવવાનો કોઈ અર્થ જ નથી, કારણ કે ન્યા જે કામે આવવાનો છે એ કામ થવાનું નથી. મને એને સમજાવવાનો હવે અર્થ જ નથી, સમજાવવાનો નથી. તમે જે કામ કરી શકવાના હો તો એ અર્થવાળું થયું. એ મનુષ્ય દેહ અહીંયા જીવન આપણે મળ્યું છે, એ કંઈક ઉપયોગી થાય, કંઈક હેતુસરે, તો એને સાર્થક જીવન કહેવાય. આ જીવનની સાર્થકતા છે. સામે કીધું ને, પશુ પંખી, અરે વનસ્પતિ પણ જીવે છે, પણ એના હેતુપૂર્વક એ બધું જીવે છે. માણસ તરીકે જીવન મળ્યું છે તો માણસ તરીકે ધબકવાની વાત છે. એવું જીવન આપણે જીવીએ તો સાર્થક જીવન જીવાય એમ કહેવાય. આમ તો સાર્થક જીવન જીવવું હોય ને આપણને બહુ બધું નડે છે. પહેલું તો ભૌતિકવાદ નડે છે. બસ આ જોઈએ, આ જોઈએ, આ સંપત્તિમાન સાધનોમાં આપણે એવા અટવાઈ ગયા છીએ કે માણસ તરીકે ધબકતું જીવન જીવવાનું ભૂલી ગયા છે. માણસ તરીકે ધબકતું જીવનમાં બીજો મુદ્દો એ છે કે જીવન શૈલી જ આપણી એવી થઈ ગઈ છે કે ઘરમાં એકાબીજારે વાતો નથી કરતા. એકલો માણસ, આટલી બધી વસ્તી વધી પણ માણસ એકલો થતો જાય છે. હમણાં એક બહુ મોટી સંપત્તિવાન લોકો 200-500 મળ્યા હતા. એણે ચિંતન કર્યું કે આપણી પાસે ઘણું છે પણ એવું લાગે છે કે આપણી પાસે કાંઈ નથી. આજે માણસ પાસે ઘણું છે, માણસ મોજમાં નથી, કારણ કે આપણે માણસ તરીકે જીવતા નથી. એ માણસ તરીકે જીવવા માટેની આ વાત છે. આપણે માણસ તરીકે જીવવામાં આપણો ત્રીજો પડકાર તો એ છે કે આપણે સ્પર્ધા છે જીવનમાં. આને આમ થયું, આને આ થયું, અને સ્પર્ધામાં આપણે કીધું ઈર્ષા છે, સ્પર્ધા છે, દેખાડો છે. એને કારણે આપણે સારું જીવી શકતા નથી. આપણા સંબંધો શુષ્ક થતા જાય છે, સંબંધોમાં લાગણી નથી, એટલે માણસ તરીકે જીવી શકતા નથી. તો આપણે માણસાઈનું પંચામૃત જાણવું છે. પછી મારે વિચાર કેવા છે કે મહેન્દ્રભાઈનો 5 મિનિટ સાંભળવાના છે. માણસાઈનું પંચામૃત, માણસ તરીકે ધબકતું જીવવું હોય તો આપણે કોને કહેવું? સાહેબે બહુ વાતમાં લગભગ 10-15 વાક્ય એવું કીધું કે આને સાર્થક જીવન કહેવાય, આને સાર્થક જીવન કહેવાય. એ માણસ તરીકેના સાર્થક જીવન કોને કહેવાય? મનુષ્ય તરીકે આપણે દેહ મળ્યો છે, એનો અર્થ સરવો જોઈએ, એનો હેતુ સરવો જોઈએ, માણસ તરીકે બીજાને ઉપયોગી થવો જોઈએ, માણસ તરીકે ધબકવો જોઈએ, ખુશખુશાલ હોવો જોઈએ. આપણે બીજાનું તો છોડો, આજનો માણસ પોતાના માટે પણ સારું જીવતો નથી. એ ચિંતાનો વિષય છે. નકર આરોગ્યની આ સ્થિતિ ન હોત. પોતાના માટે જીવતો નથી, બીજાના માટે તો શું જીવે? આ સવાલ છે. ત્યારે પંચામૃતની વાત કરવી હોય, માણસ તરીકે જીવવાનો પંચામૃત કોને કેવું આપણે જીવીએ છીએ, કોને કેવું કે આપણે માણસ છીએ? તો એનું પહેલું વાક્ય છે, જે સર્જનાત્મક ક્રિએટિવ જીવે એ માણસ છે. આપણે ટોળામાં જીવવા બદલે કંઈક તમે નવું રચનાત્મક જે કામ કરતા હોય એ વધુ સારું, કંઈક નવું એવું કરીએ, સર્જનાત્મક જીવે
તો એ માણસ છે એવું સમજવું. જે વ્યક્તિ બીજાને ખુશ કરી શકે, બીજાના ચહેરા પર સ્મિત લાવી શકે, તો સમજવું કે માણસ છે. જે વ્યક્તિ ખડખડાટ હસી શકે, તમે જો જ્યારે ખુદ આમ ખડખડાટ હસશો, બધું ભૂલી જાઓ, ત્યારે તમે માણસ છો. આ માણસ તરીકે જીવવા માટે ક્યારે ક્યારે આપણે માણસ છીએ. કુદરતની સાથે ઓતપ્રોત થઈ જાઓ ત્યારે તમે માણસ છો. સંબંધોમાં લાગણી ભેળવો ત્યારે તમે માણસ છો. આ માણસનું પંચામૃત છે. અને આટલી વાત કર્યા પછી આજે સાહેબે એટલી બધી અદ્ભુત વાત કરી છે કે આને જેટલું મંથન ચિંતન કરશું ને મજા આવશે. એટલે વધારે એના વિશે મારે વાત નથી કરવી, સીધો વિચાર ઉપર આવું છે. સાહેબે કીધું એનું એક જ વાક્યમાં યાદ રાખીને હોલ છોડવો તો એમ કહી શકાય. આજનો 158મો થર્સડે થોટ વિચાર એવો છે, માણસ છે, માણસ બનીને જીવવું તે જીવનની સાર્થકતા છે. એટલું યાદ રાખજો. માણસ છે, માણસ બનીને જીવવું એ જીવનની સાર્થકતા છે. અને બીજો વિચાર કેવું હોય, સફળતા વિશે વાત કરેલું કહી દઉં. સફળતા માણસને ઓળખ આપે છે. પદ, પૈસા, પ્રતિષ્ઠા એ તમને ઓળખ આપે, આ વ્યક્તિ છે. સફળતા માણસને ઓળખ આપે છે. સાર્થકતા જીવનને સંતોષ આપે છે કે હું માણસ તરીકે જીવો છું. અને હજી આગળ કેવું હોય તો જીવતા રહેવું. જીવતા રહેવું એ પૂર્ણ જીવન નથી. બધા જીવે છે ને મરે છે. જીવતા ખાલી રહેવું એ પૂર્ણ જીવન નથી. અર્થપૂર્ણ અસ્તિત્વ એ સાર્થક જીવન છે. અને છેલ્લું મુખડું કેવું હોય તેમ મુખડું ન કહેવાય, છેલ્લો વિચાર કેવો વાક્ય એવું છે. આ તો કવિ હતા ને, મને કવિના થોડાક આવ્યા હોય ને એટલે છેલ્લે કહ્યું એમ કહેવાય કે જીવનને માત્ર જીવવું એ જીવન નથી. જીવનને માત્ર જીવવું એ માત્ર જીવન નથી. માણસ તરીકે ઝબકવું, માણસ તરીકે ધબકવું એ જીવન છે. બસ આપણે બધા માણસ તરીકે ધબકતા રહીએ એવા આપ સૌને હું શુભકામના પાઠવું છું. થેન્ક યુ વેરી મચ.